પાણીદાર લાલ જાંબુ વલસાડના એક પ્રગતિશીલ ખેડૂતે કમાલ કરી પોતાના ખેતરમાં ઉગાડીને બતાવ્યા લાલ જાંબુ. લાલ જાંબુ સામાન્ય નથી, કેમ કે આ છે થાઈલેન્ડના જાંબુ. કેટલા પૈસા કમાઈને આપે છે થાઈલેન્ડના આ જાંબુ અને શું છે તેની ખાસિયતો, આવો જોઈએ, જાણીએ, સમજીએ. વલસાડ જિલ્લો આમ તો વલસાડી કેરી માટે જાણીતો છે, પરંતુ ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના બાગમાં થાઈલેન્ડના લાલ જાંબુ ઉગાડી બતાવ્યા છે. હર્ષલ ગાલાના ખેડૂતે 1 એકરમાં જમીનમાં જ થાઈલેન્ડના લાલ જાંબુના 300 રોપા લાવેલા છે, જેમાં એક ઝાડ પર એક ફ્લાવરિંગમાં 10 કિલો જાંબુ ઉતરે છે. આખી સિઝનમાં 6 જેટલા ફ્લાવરિંગ થાય છે અને ખેડૂતને 1 કિલો લાલ જાંબુનો ભાવ 80 થી 100 રૂપિયા મળે છે. હવે આ જાંબુ અમે ત્યાં ખાધા તો ખાવાની મજા, ચવ એકદમ અલગ હતો અને વિચાર કર્યો કે આ ક્રોપ ચાલી શકે. ભલે આમ નોર્મલી જાંબુના ભાવ નથી હોતા, પણ ટ્રાય કરીને એનું સ્પેશિયલ માર્કેટિંગ કરી શકાય. નસીબ પાછા આવ્યા અને અમને એક નર્સરીમાં આના રોપા મળી ગયા નજીકમાં જ, મહારાષ્ટ્રના શરૂઆતમાં. તો અમે લઈ આવ્યા, 5 રોપાથી ચાલુ કર્યું. પહેલાં લોકોને ખવડાવ્યા, ઘણી સારી ડિમાન્ડ આવી, તો અમે પછી એમાંથી કલમ તૈયાર કરી અને 1 એકરમાં 300 રોપા લગાડ્યા છે અને છેલ્લા 7 વર્ષથી માલ લઈ રહ્યા છીએ એમાં. થાઈલેન્ડના લાલ જાંબુનું મુંબઈમાં બહુ મોટું માર્કેટ છે. લાલ જાંબુના માટે કોઈ ખાસ મહેનત રહેતી નથી. ફક્ત જાંબુની સંભાળ રાખવા માટે સમગ્ર જાંબુના ઝાડ પર નેટ બાંધવાનો મુખ્ય ખર્ચ આવે છે. 1 એકરમાં નેટ બાંધવાનો ખર્ચ 2 લાખ આવે છે, જે નેટ 4 વર્ષ સુધી ચાલે છે. જેની સામે થાઈલેન્ડના લાલ જાંબુ 1 વર્ષમાં ખર્ચો કાઢતા જ 3 લાખનું પ્રોફિટ પણ આપી દે છે. અમે હર્ષલભાઈની વાડીમાં આ જાંબુ જોવા માટે આવેલો હતા. બહુ સરસ મીઠા જાંબુ છે. આ થાઈલેન્ડની વેરાયટી છે. અમે આપણાના ખેતી કરીએ, દેશી જાંબુના ખેતી કરીએ, એમાં માંડ 10 થી 20 રૂપિયા કિલોના ભાવમાં જાય છે ને આ જે વેરાયટી છે થાઈલેન્ડની, એમાં 100ની ઉપર પણ ભાવ મળશે. આપણે દેશીમાંથી વધારે ફાયદો એમાં થાય છે. એટલે આપણે વિચાર કરીએ કે આ થાઈલેન્ડની જાંબુની આવક આપણે શરૂ કરી શકીએ. થાઈલેન્ડના લાલ જાંબુ વોટર એપલ, રોઝ જેવા અનેક નામે ઓળખાય છે. થાઈલેન્ડના જાંબુને પાણીદાર ફળ પણ મનાય છે. એક લાલ જાંબુ ખાવાથી 1 ગ્લાસ પાણી પીધું હોય તેવો અહેસાસ થાય છે. એટલે કે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભકારી છે આ થાઈલેન્ડના જાંબુ. ઉમરગામના ખેડૂતે મહેનત કરીને લાલ જાંબુની ખેતી કરી છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. ત્યારે હવે અન્ય ખેડૂતો પણ થાઈલેન્ડના લાલ જાંબુની ખેતીને કમાણી કરવાનું પણ વિચારી રહ્યા છે. નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી.